રાજકોટમાં નંબર પ્લેટ અંગેના જાહેરનામા બાદ અમદાવાદમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું। સુભાષ બ્રિજ વિસ્તારમાં એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું। વાહનોની નંબર પ્લેટને લઈને એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું। સિગ્નલ તોડવાથી ટેવાયેલા વાહન ચાલકોના દંડથી બચવા અવનવા પેંતરા જોવા મળ્યા। નંબર પ્લેટનો છેલ્લો અંક વાળી કે નંબર ઢાંકી દેવાનો પ્રયાસ। અન્ય રાજ્યના કેટલાક વાહનો એચએસઆરપી નંબર પ્લેટ વગરના દોડતા કેમેરામાં કેદ થયા। અનેક વાહનમાં ગુજરાતની જીજે સિરીઝ અને આખો નંબર તૂટેલી હાલતમાં દેખાયો। વાહનોમાં તો માત્ર નામ પૂરતી જ નંબર પ્લેટ લગાડેલી જોવા મળી। નંબર પ્લેટનો નીચેનો ખૂણો વાળી નંબર છુપાવવાનો પ્રયાસ પણ કેમેરામાં કેદ થયો। રાજકોટમાં નંબર પ્લેટોમાં છેડછાડ કરવા મામલે અથવા નંબર પ્લેટ ઉપર લખવામાં આવેલ નંબર સ્પષ્ટ ન હોય તેની સાથે આરએફઆઈડી ટેગ ન દેખાય તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટે પોલીસ તરફથી સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? એબીપી અસ્મિતા હાલ અમદાવાદના સુભાષ બ્રિજ વિસ્તારમાં પહોંચ્યું છે અને અહીંયા આગળ આપણે અલગ અલગ વાહનોમાં કયા પ્રકારે ગોલમાલ થતી હોય છે નંબર પ્લેટમાં તે આપણે બતાવીશું। મારી પાછળ કેટલાક વાહનો જોઈ શકો છો। આ નંબર પ્લેટ જોઈને આપ અંદાજો લગાવી શકો છો કે આમાં નંબર ખરેખર લખ્યો છે કે કેમ, કારણ કે તેની ઉપર લગાવવામાં આવેલી જે બ્લેક કલરની સ્યાહી છે તે સંપૂર્ણ રીતે નીકળી ગઈ છે અને આવા સંજોગોમાં આ પ્રકારનું વાહન છે તે સીસીટીવીમાં વાયોલેશન કરતું દેખાય તો તેની સામે કાર્યવાહી કેવી રીતના કરવી તે એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। એટલું જ નહીં, સમગ્ર શહેરમાં કતારબંધ એવા વાહનો હશે કે જ્યાં આગળ જે વાહન ચાલકો છે તેમના તરફથી નંબર પ્લેટો છે તે વાળી દેવામાં આવતી હોય છે જેથી કરીને સીસીટીવીમાં તેમના વાહનો છે તે કેપ્ચર ન થાય અથવા તેનો છેલ્લો આંકડો છે તે ઢંકાઈ જાય। આ એક વાહન પણ અહીંયા આગળ છે તે પણ આપ જુઓ અને અહીંયા આગળ આપ જોઈ શકો છો જે વાહનનો નંબર છે GJ01LU1384, પરંતુ પાછળ આવેલો જે 4 છે 4 છે તેને અહીંયા આગળ ઢાંકી દેવામાં આવ્યો હોય તે પ્રકારની સ્થિતિ આ વાહન ચાલક છે તેમના તરફથી કરવામાં આવી છે। આરએફઆઈડી વગરના અને ફેન્સી નંબર પ્લેટ જે તેની પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને તેવા વાહનો પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। આગળ આપણે લઈ જઈને બતાવવાનો પ્રયાસ કરીશું। જે વાહનો અહીંયા આગળ પાર્ક કરવામાં આવેલા છે તેમાં રાજસ્થાન પાસિંગનું એક વાહન પણ પાર્ક કરવામાં આવેલું છે અને તેની નંબર પ્લેટ એ પ્રકારની છે કે ત્યાં માત્ર નંબર લખી દેવામાં આવ્યો હોય, કોઈ પણ પ્રકારે ત્યાં કોઈ નોંધણી કરવામાં આવી હોય કે ન આવી હોય, પરંતુ રાજસ્થાનની નંબર પ્લેટ છે અને અહીંયા આગળ આપ દ્રશ્યો જોઈ શકો છો। આ પ્રકારની નંબર પ્લેટ જે અહીંયા આગળ લગાવવામાં આવી છે। હવે આ પ્રકારના વાહનો જ્યારે કોઈ પણ ટ્રાફિક વાયોલેશન કરે તો તેવા સંજોગોમાં તેમને કઈ રીતના પકડવા તેની બાજુનું પણ વાહન આપ જોઈ શકતા હશો જ્યાં આગળ પણ નંબર પ્લેટ છે તેને વાળી નાખવામાં આવી છે જેથી કરીને છેલ્લો અંક છે તે અહીંયા આગળ દ્રશ્યમાં ન જોઈ શકાય। અલગ અલગ તરકીબો લોકો અપનાવતા હોય છે કારણ કે આ એ પ્રકારના લોકો હોય છે જે ટ્રાફિક સિગ્નલ જમ્પ કરવા માટે આદી હોય છે, ટેવાયેલા હોય છે અને તેવા સંજોગોમાં તેમના વાહનો સીસીટીવીમાં ન આવે અને તેમની સામે દંડાત્મક કાર્યવાહી ન થાય તે માટે આ પ્રકારના પેંતરા અપનાવતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।